નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે તમને માર્કંડે મુનિની જન્મકથા સંભળાવવા જઈ રહ્યો છું. તો ચાલો મોડું ન કરતો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ તમારાથી દૂર રહે છે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. મૃતંડ નામના એક બ્રાહ્મણ હતા જે કાશીમાં રહેતા હતા અને શિવના બહુ મોટા ભક્ત હતા. શિવના મોટા ભક્ત હોવાથી બહુ જ ભક્તિ કરતા. પણ મૃતંડ જે બ્રાહ્મણ હતા એમને એક દુઃખ હતું કે એમને સંતાન નહોતા. આ બાબતથી બંને માણસો બહુ દુઃખી રહેતા. ભગવાને બધું આપ્યું છે, ખાલી એક સંતાન આપી દીધું હોત કેવું સારું થાય. આ વાત મૃતંડ મુનિને એકવાર લાગી આવી અને એ શંકર ભગવાનની તપસ્યા કરવા માટે લાગી ગયા. ઘોર તપસ્યા કર્યા પછી શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાન મૃતંડ મુનિને કહે છે, બોલો બોલો કે આવી અઘરી તપસ્યા કરીને તમે મને પ્રસન્ન કરી લીધો છો, માંગો, શું વર માંગવા માંગો છો? તે કે પ્રભુ, તમારું દીધેલું બધું જ છે મારી પાસે, પણ જો એક સંતાન મળી જાય, એક સંતાન સુખ જરૂરી છે સંસાર માટે, પણ એ મારે નથી. જો તમે એક દીકરો આપી દો તો મારો સંસાર પૂર્ણ થઈ જાય. ભગવાન કે સારું, હું તને દીકરો આપીશ, પણ કેવો દીકરો જોઈએ? કપૂત જોઈ કે સુપૂત જોઈ? કે જો કપૂત જોતો હોય તો એ લાંબુ આયુષ્ય અને તમને દુઃખ વધારે આપશે. સપૂત જોતો હોય તો 5 વર્ષ જ જીવશે અને તમને સુખ પ્રદાન કરશે. આ બ્રાહ્મણ દેવતા તો અને મુનિ વિચારમાં પડી ગયા. કપૂત માંગવા કરતાં 5 વર્ષ ભલે જીવે, પણ સુપૂત માંગવું કે એવી રીતના સુપૂતની માંગણી કરી. પછી મૃતંડ મુનિના ઘરે એક દિવ્યવાન બાળકનો જન્મ થયો. એકદમ એનું તેજ અદ્ભુત હતું, કારણ કે શંકર ભગવાને આપેલો હતો. ધીમે ધીમે બાળક મોટું થયું અને એટલા ખેલ કરતું કે આપણને એમ થાય ઓહો. મૃતંડ મુનિ સાથે એને પૂજાપાઠ, શંકર ભગવાનની પૂજાપાઠ કરાવતા, ગંગા નદીમાં નાવા લઈ જતા. જે પણ નિત્યક્રમ હતો બ્રાહ્મણ દેવતાનો નિત્યક્રમ દરરોજ કરતો, અને ઋષિ મુનિઓ પાસે પણ લઈ જતા. એટલે આજે માર્કંડ ઋષિ હતા, માર્કંડેય ઋષિ, એમનું છોકરાનું નામ રાખવામાં આવ્યું હતું માર્કંડેય ઋષિ. એ પણ અદ્ભુત પ્રણામ કરતા. એમને પ્રણામ કરવાની શૈલી અદ્ભુત હતી. જે પણ ઋષિ મુનિઓને દંડવત પ્રણામ કરે, ઋષિ મુનિઓ ખુશ થઈને આશીર્વાદ આપતા. જોતામાં 4 વર્ષ વીતી ગયા અને મૃતંડ ઋષિ ચિંતામાં આવી ગયા કે 4 વર્ષ વીતી ગયા છે, શું કરું? 5 વર્ષ પછી તો આ મારો જે પુત્ર છે એ મૃત્યુ પામશે. આ ચિંતામાં કાશીમાં એક ઋષિમુનિ પાસે ગયા અને કહે છે કે હે ઋષિ, આ શંકર ભગવાને પોતે આપેલો અને આયુષ્ય ખાલી 5 વર્ષનું જ છે, શું કરું? તમારા ઋષિ મુનિઓની કૃપા કંઈક થાય અને શંકર ભગવાન એનું આયુષ્ય વધારે તો કંઈક થાય, બાકી 5 વર્ષ પછી મારું સંતાન છે મરી જશે. ઋષિ મુનિઓ કહે છે કે શંકર ભગવાનને સૌથી નજીક એમના સપ્ત ઋષિ છે. જો એ આમને આશીર્વાદ આપે
તો કંઈક થાય. એ મુનિએ સપ્ત ઋષિને આમંત્રણ આપ્યું પોતાના આશ્રમમાં. સપ્ત ઋષિ આમંત્રણ સ્વીકારી અને જેવા એના આશ્રમમાં આવતા હતા એ પહેલાં જે બાળકને લઈ ગયા અને એ બાળકે બધા સપ્ત ઋષિનું દંડવત પ્રણામ કર્યું. દંડવત પ્રણામથી ઋષિ મુનિઓ સપ્ત ઋષિ બહુ જ પ્રસન્ન થયા. બધાને સાથે કે ચિરંજીવી ભવ. 1 વર્ષ પછી જે છોકરો મરી જવાનો છે એને ભગવાનના પહેલા 7 શિષ્ય જેને સપ્ત ઋષિ કહેવામાં, સપ્ત ઋષિએ ચિરંજીવી ભવનો આશીર્વાદ આપ્યો. ત્યાં તો એના પિતા એવા કે આ મને શંકર ભગવાને વરદાનમાં આપેલો સંતાન છે અને સંતાન 5 વર્ષ જ જીવશે એવું કીધું અને હવે તમે એને ચિરંજીવનો આશીર્વાદ આપ્યો. હવે આને જીવડાવો એ તમારી જવાબદારી છે. આ મારો છોકરો આજથી તમારી જવાબદારી. 6 વર્ષનો થશે પછી હું તમારી પાસે લઈ જઈશ. સપ્તઋષિ પણ ચિંતામાં હોવો. આપણે ચિરંજીવના આશીર્વાદ તો આપી દીધા પણ હવે કરશું શું? સપ્તઋષિ માર્કંડેય નામના નાના બાળકને સાથે લઈ ગયા અને વિચાર કરવા લાગે કરવું શું. એ બધા વિચાર કરતા બ્રહ્માજીની પાસે ગયા કે બ્રહ્માજી પાસે આનો અવશ્ય કંઈ ઉપાય હશે. સપ્ત ઋષિ અને માર્કંડેય નામનું જે નાનું બાળક હતું 4 વર્ષનું એ બ્રહ્માજી પાસે આવીને એટલા સરસ દંડવત પ્રણામ કર્યા અને બ્રહ્માજીએ પણ આશીર્વાદ આપ્યો ચિરંજીવી ભવ. સપ્ત ઋષિ જોર જોરથી હસવા લાગ્યા. સપ્ત ઋષિ કહે આ કાશીમાં એક બ્રાહ્મણનો બાળક છે ને શંકર ભગવાનને એમને આપેલો છે અને અમે કાશી ગયા હતા ત્યારે અમે એને ચિરંજીવીના આશીર્વાદ આપેલા પણ શંકર ભગવાને કીધું આ બાળકની આયુષ્ય 5 વર્ષ જ છે. અમને કંઈ સૂચતું નહોતું એટલે અમે તમારી પાસે લઈ આવ્યા અને તમે પણ હવે ચિરંજીવીના આશીર્વાદ આપી દીધા છે એટલે અમે આ ચિંતામાંથી મુક્ત થયા છે. જો આ છોકરો હવે નહીં જીવે તો અમે 3 લોકમાં ઢીંઢોરો પીટશું કે બ્રહ્માજી પાસે કોઈ શક્તિ નથી એક નાના બાળકને ના બચાવી શકે. બ્રહ્માજી કહે છે એટલે તમારી ચિંતા મને નાખી દીધી એમ ને? કે હા હવે જે સમજો એ કે. બ્રહ્માજીને પણ કંઈ સમજ ન આવી એટલે એ લઈને શંકર ભગવાન પાસે નાના બાળકને લઈને ગયા અને નાનું બાળક દંડવત પ્રણામ કરવામાં તો માહિર હતું. એ શંકર ભગવાનને પણ દંડવત પ્રણામ કર્યા. શંકર ભગવાને પણ આશીર્વાદ આપ્યા કે ચિરંજીવી ભવ. બ્રહ્માજી કહે છે કે પ્રભુ તમને ખબર છે આ કયો સંતાન છે? કાશીમાં મૃતંડ નામના એક બ્રાહ્મણને તમે સંતાન આપ્યો હતો. આ એ જ સંતાન છે જેની ખાલી 5 વર્ષ આયુ હતી. ઓહો શંકર ભગવાન ભારે કરી તમે તો. આ એ બાળક છે? કે હા આ એ બાળક છે. હવે આ તમારી જવાબદારી છે. કાંઈ વાંધો નહીં, મેં જે આપ્યો છે ને એ હું જ સોલ્વ કરીશ. આમ તો આ બાળક મારું જ છે ને કે મેં જ આપેલું છે ને? કે હા. બ્રહ્માજી ત્યાં ઊભા હતા. શંકર ભગવાન એ નાના એવા બાળકને એક શિવલિંગ આપે છે. એ કે કાશીમાં એક જઈ અને દરરોજ આને સ્નાન કરીને તું આની પૂજા કરજે અને બિલીપત્ર ચડાવજે અને રામ નામનું જપ કરજે અને ઓમ નમઃ શિવાયનું જપ કરજે. રામ નામ અને ઓમ નમઃ શિવાયના જપથી તારું આ નિત્યક્રમ છે. સવારે ઉઠી નાહી ધોઈ શિવલિંગની બિલીપત્ર ચડાવ, રામ નામ અને ઓમ નમઃ શિવાયનું જપ કરજે. આ બાળક શિવલિંગ લઈને પાછો આવ્યો નિત્યક્રમ કરવા માંડ્યો. આમ કરતાં કરતાં 5 વર્ષ પૂર્ણ થયા અને એ દિવસ આવી ગયો
જેનું મૃત્યુ થવાનું હતું. એ સમયે જેનું મૃત્યુ થવાનું હતું ત્યારે યમરાજ આવ્યા અને ત્યારે એ બાળક જે માર્કંડેય નામ હતું એ બાળકનું, એ શંકર ભગવાનની પૂજા કરતા, શિવલિંગ ચડાવેલા હતા અને રામ નામ અને ઓમ નમઃ શિવાય નામના જાપ કરતા. જેવી ગદા મારે છે યમદેવતા, જેવી ગદા મારે છે તરત જ શંકર ભગવાન આવી અને એનું રક્ષણ કરે છે, સુરક્ષા કવચ એને રાખી દે છે. કેમ તમે આને લેવા આવ્યા? કે ભગવાન તમે જ્યારે આને દીધો એટલે કે આનો જન્મ થયો ત્યારે તમે કીધું હતું કે આની 5 વર્ષની આયુ છે, હું તો તમારા આજ્ઞાનું પાલન કરું છું. એટલે કે 5 વર્ષ પૂર્ણ થયા એટલે હું તમારી આજ્ઞાનું પાલન કરું છું ને આનો સમય આવી ગયો છે અને હું લેવા આવ્યો છું. શંકર ભગવાન જવાબ આપે છે કે આની 5 વર્ષનું આયુ છે કે જે શંકર ભગવાને આપેલું છે, એટલે કે મેં આપેલું છે. હવે શિવનો 1 દિવસ એટલે 3 કાળ પૂરા થઈ જાય છે અને એ રાત્રિ આવે ને ત્યારે શિવનો 1 દિવસ પૂરો થાય છે. એવા આના 5 વર્ષ છે. તો તમે ગણતરી કરી લેજો આના વર્ષ કેટલા છે. શંકર ભગવાને કેટલા કેટલા યુગો આ બાળક જીવ્યો અને માર્કંડેય મુનિ તરીકે સુપ્રસિદ્ધ થયો અને મહાન ઋષિ બન્યો. અને માર્કંડેય મુનિ આજે પણ ચિરંજીવી છે. આ માર્કંડેય મુનિની જીવનકથા તમને કેવી લાગી? જો જીવનકથા ગમી હોય અને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે, જે પણ તમારા પાસે રહેતા હોય ને સાંજે જમીને આ માર્કંડેયની જીવનકથા જરૂર સંભળાવજો. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.